પૂજ્ય પુનિત બાપુ, મારા પરમ મિત્ર ગિરી બાપુ, સામે બેઠેલ સંત શ્રી, પધારેલા મહેમાનો, પુનિત બાપુની ટીમ, મારી સામે બેઠેલા ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો, પુનિત બાપુ ના 2 દિવસથી સમાચાર હતા કે કથામાં પધારો અને લાભ લેવાનો છે. થોડી વાર શાંતિથી સાંભળો. મહેમાનોને આપણે માનથી બોલાયા હોય તો એમને આપણે સાંભળવા પડે. 5 જ મિનિટનો સમય છે. જ્યારે આવું કોઈ આયોજન થતું હોય, સર્વ સમાજ ભેગો થઈને આયોજન કરતો હોય, અને એમાં પણ અમારા મિત્ર પીડી પણ સામે ઊભા છે, તો પીડી ખૂબ સરસ આયોજન કર્યું છે. જય હો પીડી. સમાજ આખાને ધન્યવાદ. જો આપણે આપણા સમાજને સુધારવો હશે, મૂળ પ્રવાહની અંદર સામેલ કરવો હશે, તો આવા આયોજનો થકી જ આપણે આગળ વધી શકીશું. અહીં બેઠેલા સેવા ભગત ખૂબ સરસ આયોજન કર્યું છે. તો જે મૂળ વાત છે કે વંચિત સમાજ અને ખાસ કરીને નાના સમાજની અંદર આવું જ્યારે કંઈ આયોજન થતું હોય, તો આવા આયોજન થકી આપણે આપણા સમાજની અંદર સર્વસામાન્ય પરિવર્તનો, સુધારાઓ, અહીંયા વિશેષ કરીને માતાઓની સંખ્યા જાજી છે, ત્યારે એવા પરિવારનું સુચારું સંચાલન જાગૃત હશે તો ઘરની અંદર કોઈ કુસંસ્કારનો પ્રવેશ નહીં થાય. માતા જાગૃત હશે તો પોતાના બાળકોને સારા સંસ્કાર અને સાચી દિશા આપી શકશે. મોબાઈલ અને ટીવી આજના મોટામાં મોટા દૂષણો છે. જો માતા જાગૃત હશે તો પોતાનું બાળક અને ખાસ કરીને દીકરી આ મોબાઈલનો શું ઉપયોગ કરી રહી છે સાચી દિશામાં લઈ જઈ શકશે. કારણ કે આ મોબાઈલ પથ્થર ઠોકવાનું અને બાળકને બગાડવાનું મોટામાં મોટું સાધન છે. બની શકે તો બાળકને મોબાઈલથી દૂર રાખો, પણ અત્યારે મોબાઈલથી દૂર રાખવા એ પણ પોસિબલ નથી. તો બધી જ માતાઓ પોતાના બાળકો ઉપર ધ્યાન આપે. કોની સાથે આપણા બાળકની મિત્રતા છે, કોની સાથે આપણું બાળક જોડાયેલું છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જાગૃત થવાની જરૂર છે. જો માતા જાગૃત હશે તો આખો પરિવાર બચાવી લેશે. માતા જાગૃત હશે તો એ ઘરના સંસ્કારો જુદા જ પ્રકારના હશે. બચાડો ભાઈ તો અમારી જે આખોની પેઢી મજૂરીમાંથી નવરો ન થતો હોય, એટલે આ માતાની વિશેષ જવાબદારી છે. આટલી બધી માતાઓની સંખ્યા અહીં બેઠી છે, ત્યારે હું માતાઓને વિનંતી કરું કે પોતાના બાળક ઉપર અને ખાસ કરીને દીકરી ઉપર વિશેષ ધ્યાન આપે. જો આપણે આપણું ઘર, આપણો પરિવાર સાચવવું હોય તો આ કરવું પડશે. અને દીકરીને નમ્ર વિનંતી, દીકરીની સંખ્યા પણ જાજે છે, બધું કરજો, પણ તમારા બાપાને ક્યાંય નીચું જોવું પડે, તમારા બાપાને ક્યાંય કોઈની સામે નમવું પડે એવું કાર્ય ન કરતા. આપણા બાપનું ગરદન, આપણા બાપની ડોકી આપણા થકી ઊંચી છે. વિશેષ મારી ક્યાંય જરૂર પડે પીડી મને ઓળખે છે. શિક્ષણની બાબતમાં ક્યાંય મારે સહકારની જરૂર હોય, કોઈ 10માં 12માં નપાસ થયેલા હોય, 10મું 12મું પાસ કરવું હોય તો વિના સંકોચ આ તમારા પીડીભાઈ મારા મિત્ર છે, અહીંયા જ રહેતા હશે, એનો સંપર્ક કરજો. તમને 10મું 12મું કોલેજમાં ક્યાંય અટકાય છો તો ધક્કો મારવાની હું અહીંથી પુનિત બાપુની હાજરીમાં, વ્યાસપીઠની હાજરીમાં જવાબદારી લઉં છું. જય હો, જય હો. તમારું અટકેલું ગાડું હું આગળ વધારી દઈશ. વિશેષ કશું નથી કહેતો. જ્યાં ક્યાંય જરૂર હોય જય હો, જય હો સાહેબ. વિનંતી કરીને જાઉં છું, મને કહેજો. ખાસ કરીને શિક્ષણમાં ક્યાંય પણ મારી જરૂર હોય. બાકી તો અત્યારે તો બધા આર્થિક રીતે તો મારું સદ્ધર જ છે, કોઈને કઈ જરૂર જ નથી.
વિશેષ વાત નથી કરતો. પુનિત બાપુને આપણે સાંભળવાના છે. ફરીથી એક વખત વ્યાસપીઠને નમન કરી અને મારી વાતને વિરમું છું. જય હો સાહેબ. હા, સમજદારને ઈશારો કાફી હોય. બરાબર કીધું ને તમને. કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુની જરૂર હોય તો આ વિરાટ ધામ સોસાયટીને, આ વિરાટ નગર હતું પણ બાપ બારમાની એક્ઝામનું કરવાનું છે. છેલ્લી માર્ક એલસીની બધું ઓરિજિનલ જોશે બેટા. એક એવું છે. 2013 માં આવી છે ને 10 માં. દસ પાસ જ નથી. પાસ છું 2017 રૂપિયા પાસ નહીં આવી હાથમાં. 20માં કર્યું છે. એટલે પછી 12માં કીધું આ વધારે થઈ જાય એવું છે. પણ તું ખાઈ કોને કીધું કહેવાય. તો એટલે જ છે ને સર. પછી જો 12માં પાછા વધારા કરવા વાળા પેલા ગણિતમાં ગણિતમાં 81માં છે છેલ્લા છે. 13 માર્કનો કોંડો લઈને તમે પાસ કર્યો. પાસ કર્યો એટલે કોરોનામાં થઈ ગયો ને. હા કોરોના ટાઈમ થઈ ગયો તારો. બારમાની અત્યારે આપણે ફોર્મ ભરશું ને એપ્રિલ મહિનામાં પરીક્ષા થશે તારીખ. કોઈ વાંધો નહીં સર. ચાલશે ને. ચાલશે આ બધી માર્કશીટ ઓરિજિનલ. ઓરિજિનલ. તારું આધાર કાર્ડ, હા તારા મમ્મીનું આધાર કાર્ડ જોશે, તારો બરાબર. પાસપોર્ટ સાઈઝનો ફોટો. એટલે અત્યારે આવી દઉં ફોટો આ તારા ફોર્મ ભરવાનું છે બધું દેશે. જા બધું. લો 5 ફોટા કેટલા દેવાના છે? મારે બધું એક બધું એક એક ફોટો જોશે, તારું ઓરિજિનલ એલસી જોઈ, તારું આધાર કાર્ડ ઓરિજિનલ જોઈ, તારી 10માની માર્કશીટ આ ત્રણ ઓરિજિનલ જોશું. એલસી ઓરિજિનલ. બરાબર. અત્યારે ઝેરોક્સમાં નહીં ચાલે, ઓરિજિનલ જ જોઈશું. પલ નો લાગ્યો 2 દી પછી આવતી, 5 દી પછી આવતી. તો મને આ ત્રણ માર્કશીટ છે ને, આ જો ત્રણ મને વોટ્સએપ કરી દેવાની, એલસી વોટ્સએપ કરી દેવાનું, સ્કેનમાં પીડીએફ બનાવીને મોકલી. બરોબર. તારો પાસપોર્ટ સાઈઝનો ફોટો, તારું આધાર કાર્ડ, તારા મમ્મીનું આધાર કાર્ડ, બધું વોટ્સઅપ કરી દો ને આ નંબર ઉપર. ને પૈસાનું છે કેવી રીતના સેટિંગ છે? 12માની દેવી છે ને આપણે, વિષય ક્યાં રાખવા છે? વિષય તો જે તમારે અનુકૂળ આવે. કોમર્સ કરી નાખાય. 35,000 રૂપિયા થશે. એક્ઝામ દઈશું તો હે એક્ઝામ દઈશું. એક્ઝામ દેવા આવતો હોય ભલે નહીં આવતું, મારા આપણા છોકરાને બેન કરાવી દઈશ. બરાબર. પાસની ગેરંટી. ગેરંટી. કોઈ એમાં આવું પાછું તળિયું કીધું હતું. બરાબર. કીધા ભાવ. હા પરીક્ષા દેવા નહીં આવવાની શું હું બીજા બેન કરાવી દઈશ. ઓકે સર. અને અત્યારે 5,000 લાવ્યો હોય તો દઈ દો. 5,000 દેતો જશે. બાકીના પોતાની રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવો ને હા ત્યાં લેતો આવજો. બરાબર. અને
ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો પછી જમા કરાવી દઈશ તો વોટ્સઅપ કરી દઈશ તો ચાલશે? WhatsApp કરી દેજો હાલશે. ઓકે સર. અને બીજા કોઈ છોકરાનું થઈ જાય જેટલા માટે થાય ધંધો લઈને જ બેઠો છું બોલો. એવું છે? હા, જેટલા હોય 10માં 12માં બધા બધું 10મું 12મું વિસ્તાર કરે બેઠા કોલેજ કરી હોય કોઈને તોય જ કીધી હા, બધું. વાંધો તમે સર આમાં જ કરી દો ને વોટ્સઅપ. હા, મને ગમે મારા બે નંબરમાં ગમે નંબરમાં કરજે. વાંધો આ તારીખ 3 ઝેરોક્ષ રાખો છું, બરાબર? હા, તો વાંધો. પાછળનું તારું, લખેલું છે 5000 જમા, બરાબર? હા તો આ લખી. બધી તારી હાલ તને પરત આપી દઉં છું. અને એક્ઝામ દેવા ક્યારે આવવાનું થશે? તારે એક્ઝામ દેવા આવવાનું જ નથી. એપ્રિલમાં પરીક્ષા આવશે, તું મને પેમેન્ટ પૂરું કરી દે, બરાબર. બરાબર? અને તારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મને મોકલ. વાંધો નહીં. હો? બાકી બધું થેન્ક યુ સર. હા. મને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મોકલ ને ગૂગલ પે જે નંબર છે ને તારી પાસે, હા એ નંબરમાં 10,000 રૂપિયા ગૂગલ પે કરી નાખજે. ઓકે, ઓકે. ઓકે સર. આ રિક્ષાવાળો હાલો આમ કરે છે. રિક્ષાવાળો ભાગી ગયા બોલ. હાલો. હા સર, નીચે આવતો રહો ને, મારે મોડું થાય એવું. અંદર આવતો રહો. પીડીએફ પ્રિન્ટ લાગ્યો? પીડીએફ નથી, આજ હું ઘરે જાઉં ને સર, પછી તમને મોકલી દઉં. અને શું કે ગુજરાત બોર્ડનું હશે ને? નેશનલ બોર્ડ આવશે, NIS આવશે. નેશનલ બોર્ડ? હા, ઓકે સર. નેશનલ બોર્ડ આવશે. તારે તમારે આખી જિંદગી 60 વર્ષનો થાય નોકરી ત્યાં સુધી મારી જવાબદારી ક્યાંય અટકતો. હો? વાંધો નહીં. NIS આવશે. તું મને ડોક્યુમેન્ટ નાખ એટલે પૂરું કરેલું બેટા આજને આજ. હા તો વાંધો નહીં સર, કરાવી દઉં. ડોક્યુમેન્ટ હા તો વાંધો. 5,000 આપસ કેટલા છે? 5 છે. 5 કાલે 5,000. 5,000 ગણી લેજો તારે. એ ગણી લીધા. હા તો સારું, ચાલો બરોબર. આ ડોક્યુમેન્ટ મોકલવાની જવાબદારી તારી હોય. હા વાંધો નહીં, વાંધો નહીં.